હેલો હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય. આગળના લેક્ચરમાં આપણે એના વિસ્તરણના દાખલા વ્યાપક સૂત્ર પરથી શોધેલું, ત્યારબાદ એક્સ, વાય અને એનની કિંમતવાળા અગત્યના દાખલા પર જોયેલા. એના જેવો જ એક આગળનો દાખલો એક્સ પ્લસ વાયની એન ઘાતના વિસ્તરણમાં, એક્સ પ્લસ વાય ની એન ઘાતના વિસ્તરણમાં કયા કયા પદ આપેલા છે તે પ્રથમ 3 પદ અનુક્રમે પ્રથમ 3 પદ અનુક્રમે 729, 72, 90, 30,375 હોય અને 30,375 હોય તો એક્સ, વાય અને એન શોધો. 30,375 હોય તો એક્સ, વાય અને એન શોધો. ચાલો જોઈએ એના પછીનો દાખલો. આ દાખલો પણ થોડીક ગણતરી આમાં લાંબી થશે, ઓકે? એટલે એ ખાસ ધ્યાન રાખજો, કેમ કે પદ મોટા છે, કેલ્સીની જરૂર પડે ખરી. દેખાય છે કમ્પ્લીટ, નો પ્રોબ્લેમ. ચાલો, તો પહેલાં તો આપણને વ્યાપક સૂત્ર આવડે, હા કે ના? તો વ્યાપક સૂત્ર મૂકી દઈએ તો TR પ્લસ 1 બરાબર NCR, એની n-r ઘાત અને બીની r ઘાત. TR પ્લસ 1 બરાબર ખબર છે એટલું મૂકો, NCR એ એટલે x ની ઘાત n-r ઇન્ટુ બી એટલે y ની ઘાત r. ઓકે, 3 પદ આપેલા છે. પ્રથમ 3 પદ એટલે પહેલું પદ T1, તો T1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 729. આવું ક્યાં આપ્યું છે? પક્ષમાં. તો T1 નો મતલબ NC0, x ની n ઘાત y ની 0 ઘાત લખવાની જરૂર નથી. આ કેટલા છે? 729. કોઈ પણ C0 નો જવાબ 1, NC0 નો જવાબ 1, તો વધ્યું શું? x ની n ઘાત બરાબર 729. ચાલો, બીજું પદ આપેલું છે T2 બરાબર 729, એટલે કે 72, 90. ક્યાં આપ્યું છે આવું? પક્ષમાં. T2 એટલે NC1 x⁻n-1 ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ 72, 90. કાલે જોઈ ગયેલા NC1 નો જવાબ n x⁻n-1 ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ 7290. આ આપણને એક બીજું સમીકરણ મળ્યું, હા કે ના? અને ત્રીજું સમીકરણ એટલે T3 ઇઝ ઇક્વલ ટુ 30,375. ક્યાં આપ્યું છે? પક્ષમાં. T3 લખવું હોય એના કરતાં એક ઓછા, એટલે NC2. x ની ઘાત તો કે n-2, y ની ઘાત તો કે 2 ઇઝ ઇક્વલ ટુ 30,375. NC2 નો મતલબ n થી ચાલુ કરો, 2 અવયવ લખો, છેદમાં 2 થી ચાલુ કરો, 2 હું સામે ગુણી દઉં છું, તો આવું થાય. n-2 y² ઇઝ ઇક્વલ ટુ 30,375 ગુણ્યા 2, હા કે ના? તો આ પણ એક બન્યું. બોક્સ આને બનાવી દઈએ. ચાલો આગળ. આને કહી દઈએ છે સમીકરણ નંબર 1, આને કહી દઈએ સમીકરણ નંબર 2 અને આને કહી દઈએ સમીકરણ નંબર 3. જો ગઈકાલનો દાખલો યાદ હોય તો આ 3 સમીકરણ બાદ આપણે પહેલા અને બીજાની શું કરતા હતા? ભાગાકાર લેતા. પહેલા અને બીજાનો ભાગાકાર લેતા હતા, યાદ છે? તો આમાં પણ એના જેવું. ચલો કરીએ ભાગાકાર. તો સમીકરણ 1 ડિવાઈડ બાય સમીકરણ 2. 1 માં તો છે x ની n ઘાત ના છેદમાં 2 n ઇન્ટુ x⁻n-1 ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ 729 ના છેદમાં 72, 90. હા કે ના?
चलो आ 729 ने 729 એટલે કે 72 90 કેન્સલ વધ્યું 10 ઉપર x ની n ઘાત નીચે n-1 ઘાત ઉપર ઘાત વધારે છે નીચે ઘાત ઓછી છે ઓછી ઘાત કેન્સલ થાય તો ઉપર વધશે માત્ર x ન ખબર પડે તો n બરાબર 5 ધારી લો ધારો ઉપર 5 ઘાત નીચે 4 ઘાત એક વજ્યા x છેદમાં n છે લખતો નથી y એઝ ઇટ ઇઝ n ને મેં ઉપર જવા દીધા આને કહી દઉં 10 એટલે કે x/y = n/10 આને કહી દઉં સમીકરણ નંબર 4 સમીકરણ નંબર 4 સમીકરણ 2 અને 3 નો ભાગાકાર લઈ લો તો આવું છે n x⁻n−1 * y ના છેદમાં n n-1 x⁻n−2 y નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 72 90 ના છેદમાં 30,375 ગુણ્યા 2 એક વખત n કેન્સલ n-1 ઘાત n-2 ઘાત એક x બાકી રહેશે y એક વખત કેન્સલ તો x/y = n-1 ઉપર જાય આનું સાદુરૂપ આપવાનું હા કે ના કેલ્સીની મારે જરૂર પડશે ઓકે ચાલો એક જ મિનિટ ચાલુ રાખો चलो आगे तो पहला तो 72 90 भाग्या 2 72 90 भाग्या 2 એટલે આવે છે 36 45 અહીંયા કેટલા આવે છે 36 45 ના છેદમાં 30,375 હવે જોઈ લઈએ કે 30,375 નો શું 36 45 વડે ભાગ ચાલે છે ના નથી ચાલતો એક કામ કરીએ 36 45 ભાગ્યા 625 નથી ચાલતો તો 36 45 નો 81 વડે ભાગ ચલાવીએ ચાલો તો 45 તો અહીંયા આવું પણ લખાય ને એ નીચે લખો x/y = n-1 45 ગુણ્યા 81 તમે 5 વડે ભાગ ચાલુ શરૂ કરશો ને તો પણ ચાલશે હા ભાઈ 36 45 ભાગ્યા 81 એટલે 45 આવે છે ઓકે 30,375 નો 81 વડે ભાગ ચલાવીએ તો 375 ગુણ્યા 81 એટલે 30,375 ચલો 81 કેન્સલ 375 નો 45 વડે ભાગ નથી ચાલતો ચાલો કોઈ પ્રોબ્લેમ નહીં 9 વડે ચલાવીએ 375 ભાગ્યા 9 નથી ચાલતો 5 વડે ચલાવીએ તો 5 9 45 હા કે ના તો અહીંયા 5 9 ઇન્ટુ n-1 નીચે 375 નો 5 વડે 375 ભાગ્યા 5 એટલે 75 હજી ચાલશે 9 નો 3 તેરી 9 અને 25 તેરી 75 હા કે ના તો તમને મળે છે x/y = 3 * n-1 ના છેદમાં 25 x/y 3 * n-1 ના છેદમાં 25 આને હું કહી દઉં છું સમીકરણ નંબર 5 સમીકરણ 4 માં પણ x/y છે સમીકરણ 5 માં પણ x/y છે સમીકરણ 4 માં પણ x/y અને સમીકરણ 5 માં પણ x/y બંનેને સરખાવી દો તો આવું થાય કે x/y = n/10 = 3 * n-1/25 હા કે ના ચલો સામે ગુણાકાર કરો તો આવું થાય 25n 10 નો 3 વડે 30 30 નો n સાથે 30n 10 નો 3 વડે 30 30 નો 1 સાથે -30 25n સામે જાય તો -30 માંથી 25n જાય તો વધશે 5n 30 માઇનસ આ બાજુ આવે તો પોઝિટિવ 5n બરાબર 30 તો n બરાબર 6 5n બરાબર 30 તો n બરાબર 6
n ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો. ગઈકાલે આપણે x અને y વચ્ચે સંબંધ તારવવો પડેલો, આમાં જરૂર નથી કેમ કે ડાયરેક્ટ x વાળું જ સમીકરણ છે. તો x ની 6 ઘાત બરાબર 729. x ની 6 ઘાત 729. તો કોની 6 ઘાત 729 થાય? તો કે ભાઈ 3 ની 6 ઘાત 729 થાય. હું એમ કહું -3 ની પણ 6 ઘાત 729 જ થાય. પણ અહીંયા તમને કહી દે કે પ્રાકૃતિક સંખ્યા શોધો તો તમારે x બરાબર 3 ગણતરીમાં લેવા પડે. શું લેવાનું? x બરાબર 3. તો અત્યારે આપણે બિલોંગ્સ ટુ n માં છે એમ માનીને ગણતરી કરીએ તો x બરાબર મળશે મને 3. કેટલા મળશે? 3. 3 નો ઘન 27, 27 ગુણ્યા 3 81, 81 ગુણ્યા 3 243 ગુણ્યા 3 729. આ x બરાબર 3 ની કિંમત મૂકી દો સમીકરણ 2 માં, કેમ કે n પણ છે, x પણ છે, y શોધવાના છે. ચાલો તો સમીકરણ 2 ઇમ્પ્લાય શું થાય? n એટલે તો કે 6, x એટલે તો કે 3, 6 - 1 એટલે 5 ગુણ્યા y ઇઝ ઇક્વલ ટુ 7290. તો y બરાબર 7290 ના છેદમાં 6 ગુણ્યા 3 ની 5 ઘાત. તો પહેલા તો 7290 ભાગ્યા 5 ઘાત એટલે 243 અને ભાગ્યા 6 એટલે 5. તો y બરાબર જવાબ આવે છે 5. આમ બોલો x બરાબર 3, y બરાબર 5 અને n બરાબર 6. x બરાબર 3, y બરાબર 5 અને n બરાબર 6 આવડશે. આ મળી ગઈ 3 અને 3 ની કિંમત. બરાબર. આ દાખલો કમ્પ્લીટ. આવો ને આવો સેમ દાખલો આપણે જોવો છે. ચલો આગળ શરૂ કરીએ. એ પહેલા કમ્પ્લીટ દેખાય છે ને દોસ્ત? યા કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો એના પછીનો દાખલો લેતા સાફ કરી દઈએ. એ પણ અગત્યનો દાખલો 4 માર્કમાં પૂછાઈ શકે અથવા 3 માર્કમાં. x પ્લસ y ઘાતથી x પ્લસ y ની n ઘાતના વિસ્તરણમાં પ્રથમ 3 પદો અનુક્રમે 64, 960 અને 6000 હોય x, y અને n શોધો. x પ્લસ y ની n ઘાતના વિસ્તરણમાં પ્રથમ 3 પદો 64, 960 અને 6000 હોય તો x ની કિંમત, y ની કિંમત અને n ની કિંમત શોધો. ગઈકાલે જે દાખલો ગણેલો આપણે બીજા, ત્રીજા અને ચોથા પદ માટે ગણેલો. આજનો આપણે જે પહેલો દાખલો ગણ્યો એ પહેલા, બીજા અને ત્રીજા પ્રથમ 3 પદ આપી દીધા છે. તો આમાં પણ બીજો દાખલો એના જેવો જ છે. આપણે એક જ કામ કરવાનું. સૂત્ર TR+1 NCR a ની n-r ઘાત અને b ની r ઘાત મૂકતા જાવ જેટલું છે તેટલું. TR+1 NCR a એટલે પ્રથમ પદ x ની કેટલી ઘાત n-r અને y ની પણ r. પ્રથમ પદ તો પ્રથમ પદ એટલે T1 બરાબર 64 એવું રકમમાં આપેલું છે. અહીંયા આપણે લખી શકીએ પક્ષ. T1 નો મતલબ NC0. અહીંયા જો 1 હોય તો અહીંયા 0 હોય, 5 હોય તો 4 હોય, એના કરતાં 1 ઓછા હોય. x ની n ઘાત y લખવાની જરૂર નથી, ઇઝ ઇક્વલ ટુ 64. હા કે ના? NC0 નો મતલબ 1, તો x ની n ઘાત બરાબર મળ્યું 64. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1.
ગોટ ઇટ. ચલો બીજું પદ એટલે T2 કેટલા આપ્યા છે 960. ક્યાં આપ્યું છે પક્ષમાં. T2 માટે મૂકીએ તો અહીંયા T2 તો અહીંયા 1 આવી જાય, એક ઓછા NC1 x ની n-1 into y is equal to 960. 5C1 નો જવાબ 5, 7C1 નો જવાબ 7, 10C1 નો જવાબ 10. તો NC1 નો જવાબ n. હા કે ના? ન ખબર પડે તો n થી ચાલુ કરવાનું, એક જ અવયવ લખવાનો છે એટલે n છેદમાં 1 થી ચાલુ કરવાનું પણ 1 જ. x raised to n-1 into y is equal to 960. આને કહી દો સમીકરણ નંબર 2. ત્રીજું પદ T3 કેટલું આપ્યું છે 6000. T3 એટલે NC2 x ની n-2 y નો વર્ગ is equal to 6000. NC2 એટલે n into n-1 છેદમાં 2 આવે, 2 ને હું સામે મોકલી દઉં છું. n-2 y નો વર્ગ is equal to 6000 ગુણ્યા 2. આને કહી દઉં સમીકરણ નંબર 3. હવે 3 સમીકરણ મળ્યા. ગઈકાલે કરતા હતા એ જ રીતે આજે પણ પહેલો દાખલો પૂરો કરીને આવ્યા. 1/2 લેતા 1 અને 2 નો ભાગાકાર. તો ડાબી બાજુ છે x ની n ઘાત ના છેદમાં n as it is x ની n-1 into y ઉપર છે 64, નીચે 960. 60 છે ભાઈ. ચલો ઉપર x ની 5 ઘાત છે, નીચે 5 - 1 એટલે 4 ઘાત છે, ઓછી ઘાત કેન્સલ થાય તો ઉપર એક x વધે છેદમાં y વધે, n ને સામે મોકલી દઉં તો n 64 એટલે 16 ગુણ્યા 4. હા કે ના? અને અહીંયા તો કે 16 ગુણ્યા 60, 16 × 96 એટલે 960. 16 કેન્સલ, હજી ભાગ ચાલે, 15 ચોક 60. તો x/y is equal to n/15. આને કહી દો સમીકરણ નંબર 4. એ જ રીતે 2 અને 3 નો ભાગાકાર કરીએ તો 2/3 કયું આવશે n x raised to n-1 into y ના છેદમાં n-1 x raised to n-2 y નો વર્ગ is equal to 960 ના છેદમાં 6000 ગુણ્યા 2. ઉડે એટલું કેન્સલ કરીએ તો એક તો 0 0 કેન્સલ અને અહીંયા આવશે 48 ગુણ્યા 2. હવે ભાગ ચાલે? હા. 12 ચોક 48 અને 12 પંચા 60 એટલે 600. હજી ભાગ ચાલે તો કે હા. 4 ના અડધા 2 અને 50 ના અડધા 25. હવે ભાગ ચાલતા નથી. આ બાજુ જુઓ તો n કેન્સલ, ઓછી ઘાત કેન્સલ થાય, y પણ અહીંયા કેન્સલ થાય, ઉપર વધશે x, નીચે વધશે y. n-1 ને સામે લઈ જાઓ તો n-1 into 2/25. આને કહી દો સમીકરણ નંબર 5. તો સમીકરણ 4 માં ડાબી બાજુ x/y છે, સમીકરણ 5 માં પણ ડાબી બાજુ x/y છે. બંનેને કમ્પેર કરતા x/y is equal to n/15 is equal to 2 into n-1/25. ઘણા ભાગ ઉડાડે છે, ઘણા ભૂલ કરે છે, એના કરતાં ગુણાકાર કરી લો તો વધારે સારું. ચલો 25 નો n સાથે ગુણાકાર 25n is equal to 25n is equal to 15 નો 2 સાથે 30, 30 નો n સાથે 30n - 30 ને ડાબી બાજુ લઈ લો તો 30n માંથી 25 જાય તો 5n. બોલો n બરાબર 6. ગોટ ઇટ. આ n ની કિંમત પ્રથમ પદમાં ડાયરેક્ટ મુકાય, કેમ કે કાલના દાખલામાં x અને y વચ્ચે સંબંધ બનતો હતો. આમાં તો પહેલા પદમાં માત્ર x હોવાથી ડાયરેક્ટ મળશે. ચલો તો સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ મૂકો કિંમત. x ની n ઘાત બરાબર 64 તો x ની 6 ઘાત બરાબર 64. 64 એટલે 2 ની 6 ઘાત, સામે ઘાત સમાન છે, x બરાબર 2. -2 પણ શક્ય બને, પણ આપણે બિલોંગ્સ ટુ n માનીને દાખલો ગણીએ છીએ. x ની કિંમત મળી ગઈ, n ની કિંમત મળી ગઈ, કોઈ પણ એકમાં મૂકી દો. આમાં વચ્ચે મૂકશો તોય ચાલશે, બરાબર? આમાં મૂકો તો પણ ચાલશે. આમાં મૂકીને ટ્રાય કરીએ. ચાલો તો સમીકરણ 4 ઇમ્પ્લાઇઝ x/y is equal to n/15. x એટલે 2, y એટલે શોધવાના છે. n કેટલા આવ્યા 6 અને 15 as it is. તો y બરાબર 15 અહીંયા 2 સાથે ગુણાય
છેદમાં 6 15 દુ 30 ભાગ્યા 6 કેટલા આવ્યા 5 આવડશે આમ x બરાબર 2 y બરાબર 5 અને n બરાબર 6 ત્રણે ત્રણ કિંમત મળે ત્રણે ત્રણ કિંમત મળશે યાદ રહેશે આવડશે તો આ થઈ ગયા આ બે દાખલા ગોટ ઇટ ચલો આગળ જઈએ એના પછી જો એવો દાખલો હોય તો 3 પ્લસ ax આખાની 9 ઘાતના વિસ્તરણમાં 3 પ્લસ x આખાની 9 ઘાતના વિસ્તરણમાં x નો વર્ગ અને x ની 3 ઘાતનો સહગુણક સમાન છે x નો વર્ગ અને x ની 3 ઘાતનો સહગુણક સમાન હોય તો a શોધો તો a શોધો બે માર્ક માટે દાખલો ટીક કરાય આપણે તો પહેલું આપણું ફોર્મ tr પ્લસ 1 ncr a ની n - r ઘાત b ની r ઘાત મૂકો જેટલી કિંમત ખબર છે તેટલી tr પ્લસ 1 n એટલે ઘાત કેટલી છે 9 r નથી ખબર એઝ ઇટ ઇઝ a એટલે પ્રથમ પદ કયું છે 3 ની કેટલી ઘાત તો કે 9 - r બીજું પદ b એટલે a ગુણ્યા x ની ઘાત કેટલી r હા કે ના x એક જ જગ્યાએ છે તો કે હા ભાઈ સાદુરૂપ આપવું હોય તો આપી દેવાય tr પ્લસ 1 9cr 3 ની 9 - r ઘાત એ અંદરથી બહાર નીકળે r ઘાત લઈને નીકળે ઇન્ટુ x રેઝ ટુ r આને કહી દો સમીકરણ 1 હવે એણે કીધું છે x2 અને x3 નો સહગુણક સમાન છે પદ સમાન નથી સહગુણક અને પદ ખબર પડવી પડે આખું પદ છે સહગુણક પૂછે ને તો પહેલેથી લઈને અહીંયા a સુધી છે એ સહગુણક કહેવાય ખ્યાલ આવે છે ચલો x2 નો સહગુણક તમારે શોધવો હોય તો અહીંયા r બરાબર કેટલા લેવા પડે તો કે 2 તો x2 ના સહગુણક માટે સમીકરણ 1 માં r બરાબર 2 લેતા તો ચલો r 2 મૂકો તો 2 ને 1 પદ કેટલા હોય t3 9c2 3 ની 7 ઘાત 9 માંથી 2 જાય તો 7 a નો વર્ગ x નો વર્ગ કે જેનો સહગુણક ઇઝ ઇક્વલ ટુ શું છે 9c2 3 ની 7 ઘાત a નો વર્ગ x નો વર્ગ નીકળી જાય કોટી x ની 3 ઘાતનો સહગુણક જોઈતો હોય તો x ની 3 ઘાતના સહગુણક માટે સમીકરણ 1 માં ચલો r બરાબર હવે ચલો આ દાખલો અડધેથી કપાઈ ગયો હતો એટલે મારે ગણાઈ ગયો છે જોઈ લો છતાં અહીંયાથી x ની 3 ઘાતનો સહગુણક જોઈતો હોય તો સમીકરણ 1 માં એટલે આમાં r બરાબર કેટલા લેવાના 3 લેતા r 3 તો પદ ચોથું મૂકી દીધું t4 તો t4 ઇઝ ઇક્વલ ટુ 9c3 3 ની 9 માંથી 6 જાય તો એટલે કે 9 r ઘાત છે તો હા તો આમાંથી બાદ કરો 9 - 3 એટલે 6 ઘાત એની એટલે કે નીચે જે સંખ્યા એ ઘાત તો કે 3 ઘાત અને x ની 3 ઘાત કે જેનો સહગુણક x વાળું પદ કાઢી નાખ્યું રકમમાં આપણને એવું કહે છે કે આ બંનેના સહગુણક સમાન છે તો સમાન સહગુણક છે તો x2 નો સહગુણક અને x ની 3 ઘાતનો સહગુણક સમાન છે સામસામે આપણે સરખાવ્યા
હવે એનું સાદુરૂપની વાત કરો 9c2 નો મતલબ 9 થી ચાલુ કરી 2 અવયવ જવાન તો 9 ગુણ્યા 8 છેદમાં તો કે 2 ગુણ્યા 1 3 ની 7 ઘાત એનો વર્ગ 9 થી ચાલુ કરી 3 અવયવ જવાન તો કે 9 8 7 છેદમાં તો કે 3 થી ચાલુ કરી 3 2 અને 1 3 ની 6 ઘાત એની 3 ઘાત સામે ઉડે તો ઉડાડો અહીંયા 3 ની 6 ઘાત છે નીચે આવે તો 3 ની 6 ઉપર 3 ની 7 નીચે 3 ની 6 એક બાકી વધે એક અંશમાં બાકી વધે તો 3 ની 7 આ 9 8 સામે કેન્સલ 2 સામે કેન્સલ એનો વર્ગ છે ને એની 3 ઘાત છે રિયલમાં ચલ હોય ને એ ઉડાડી શકાય નહીં પણ એની કિંમત 0 ના હોય તો ઉડાડે તો આપણને ખબર છે એની કિંમત 0 નથી કેમ કે જો આ 0 હોય તો આ તો 3 ની 9 ઘાત બની ગયું એનું તો વિસ્તરણ ડાયરેક્ટ મળે ઓકે તો અહીંયા જોઈએ તો એ ઉડાડી દીધા એક એ બાકી વધ્યા 3 ગુણ્યા 3 9 છેદમાં 7 તો એ બરાબર મળી ગયું આપણને 9 ના છેદમાં 7 આવડશે તો આ દાખલો ચાલુમાં કટ થઈ ગયો તો મેં તમને આખો બતાવી દીધો ઓકે ચાલો આગળ જોઈએ હવે ચાલો આગળ એના પછીનો દાખલો આપણે જોઈએ થોડોક લેન્ધી દાખલો છે ગણતરી લાંબી થાય બાકી દાખલામાં કંઈ છે નહીં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી a પ્લસ 2x ની 6 ઘાત નો ગુણાકાર 1 માઇનસ x ની 7 ઘાત 1 માઇનસ x ની 7 ઘાત ના ગુણાકારમાં x ની 5 નો સહગુણક શોધો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી a પ્લસ 2x ની 6 ઘાત ઇન્ટુ 1 માઇનસ x ની 7 ઘાતના ગુણાકારમાં x ની 5 ઘાતનો સહગુણક શોધો ચાલો જોઈએ તો પહેલાં તો અહીંયા બે પદ અલગ અલગ છે બંને પદનો આપણે અલગ અલગ વિસ્તરણ કરીએ તો આવું થાય છે તમારે કદાચ નોટનું પેજ આડું કરીને દાખલો ગણવો હોય તો પણ આ દાખલો ગણજો તો a પ્લસ 2x ની 6 ઘાતનું વિસ્તરણ ડાયરેક્ટ કરું છું ભાઈ 600 હા કે ના 60 પહેલું પદ a ની 6 ઘાત એઝ ઇટ ઇઝ 61 a ની 5 ઘાત 2x ની 1 ઘાત વત્તા 62 a ની 4 ઘાત 2x નો વર્ગ વત્તા 63 a ની 3 ઘાત 2x ની 3 ઘાત હા કે ના વત્તા 64 a નો વર્ગ a નો વર્ગ અને 2x ની 4 ઘાત વત્તા 65 એ એક વખત 2x ની 5 ઘાત વત્તા 66 2x ની 6 ઘાત થઈ ગયું કઈ રીતે લાવ્યો પહેલો લેક્ચર વિસ્તરણ યાદ કરજો પહેલું પદ a ની ઘાત ઘટતી જાય b ની ઘાત વધતી જાય 6 ઘાત છે 60 61 62 63 64 65 અને 66 6 પદ મળે ઓકે એના પછી જોવા જઈએ તો 1 માઇનસ x ની 7 ઘાતનું વિસ્તરણ કરવું હોય વચ્ચે નિશાની માઇનસ છે યાદ કરો વચ્ચે માઇનસ હોય પહેલું પ્લસ બીજું માઇનસ પાછું પ્લસ પાછું માઇનસ યાદ છે તો 7c 0 1 ની ગમે તેટલી ઘાત હોય લખવાની જરૂર નથી 7c 1x 7c 2x² માઇનસ 7c 3x ની 3 ઘાત વત્તા 7c 4x ની 4 ઘાત માઇનસ 7c 5
एक्सनी 5 घात वत्ता 7c6 एक्सनी 6 घात एंड लास्ट माइनस 7c7 एक्सनी 7 घात 7 घात है तो पद 8 મળે 1 2 3 4 5 6 7 8 ऊपर 1 2 3 4 5 6 7 6 घात है तो पदनी संख्या 7। હવે આ બેનો શું કરવાનો ગુણાકાર પણ વિચારો આ પહેલું હું પદ પકડું આ બધા સાથે ગુણાકાર કરું એનો મતલબ 3 3 6 2 8 વખત ગુણાકાર 8 સાથે કરવાનો એ જ રીતે બીજાનો 8 વખત ત્રીજાનો 8 8 સાથે ચોથાનો 8 8 વખતે ઉપર 7 પદ છે નીચે 8 પદ છે ટોટલ 56 પદ મળે ટોટલ 56 પદ મળે પણ એ બધા કરવાય નહીં તો શું કરીએ કે આ બેના ગુણાકારના વિસ્તરણમાં જેટલા એક્સની 5 ઘાત વાળા પદ આવે એ જ આપણે લખીએ ના ગુણાકારના વિસ્તરણમાં એક્સની 5 ઘાત વાળા પદો લેતા એક્સની 5 ઘાત વાળા જ આપણે પદો લઈએ તો શું થાય છે તે ચાલો આ પહેલા પદમાં એક્સની 0 ઘાત છે એક્સ તો છે જ નહીં તો આનો હું ગુણાકાર નીચેનામાંથી કોની સાથે કરીશ તો એક્સની 5 ઘાત આવશે તો કે ભાઈ અહીંયા તો એક્સની 0 ઘાત છે એનો ગુણાકાર જો આની સાથે કરો તો એક્સની 3 ઘાત આવે આની સાથે એક્સની 4 ઘાત આવે આની સાથે તો કે હા એક્સની 5 આવે તો આ માઇનસ છે આ પ્લસ છે તો બંને લખું એટલા જ પદો લઈએ છીએ તો માઇનસ 6c0 એની 6 ઘાત પણ સાથે લખી નાખીએ આ શું છે 7c5 એની 6 ઘાત એક્સની 5 ઘાત હા કે ના પડી કે હજી નહીં ફરી વાર આ બેનો ગુણાકાર કરવાનો છે 56 પદ મળે એ ના કરવું હોય તો શું કરવાનું આનો ગુણાકાર કોની સાથે કરો તો એક્સની 5 આવે તો કે એક્સની 5 ઘાત સાથે કેમ કે આમાં તો એક્સ છે જ નહીં બીજું લઈએ તો વધારે આઈડિયા આવે ચલો બીજા પદમાં એક્સની કેટલી ઘાત છે તો કે 1 એનો ગુણાકાર કેટલી ઘાત સાથે કરું તો એક્સની ટોટલ 5 ઘાત થાય તો કે ભાઈ એક્સની 1 ઘાત તો છે જ એક્સની 4 વડે કરો તો ગુણાકાર કરશો તો આધાર સરખો ગુણાકાર ઘાતાંકના સરવાળા મુજબ એક્સની 5 ઘાત થાય આ પણ પોઝિટિવ લખાય 6c1 7c4 હા કે ના આ 4 છે હા ભાઈ 7c4 એની 5 ઘાત ઇન્ટુ 2x એક્સની 4 ઘાત હા કે ના ચાલો એક્સના વર્ગનો ગુણાકાર તો કે એક્સની 3 ઘાત સાથે પણ કેવું છે માઇનસ 6c2 7c3 એની 4 ઘાત 2x આખાનો વર્ગ સાથે એક્સની 3 ઘાત પડી હવે આગળ જાવ તો અહીં એક્સની 3 ઘાત છે નો ગુણાકાર એના વર્ગ સાથે કરવો પડે તો ચલો 6c3 અહીંયા 7c2 એક્સનો વર્ગ આ બાજુ એની 3 ઘાત અને 2x આખાની 3 ઘાત હા કે ના 4 ઘાતનો ગુણાકાર એક્સની 1 ઘાત સાથે કરવો પડે તો પાછું માઇનસ 6c4 7c1 એક્સ એનો વર્ગ 2x આખાની 4 ઘાત હા કે ના આગળ જાઓ 5 ઘાતનો ગુણાકાર તો કે 0 સાથે કરવો પડે તો ચલો પ્લસ 6c5 7c0 અહીંયા તો કંઈ છે જ નહીં એ 2x આખાની 5 ઘાત 6 ઘાતનો ગુણાકાર તો કે ભાઈ -1 ઘાત સાથે કરવો પડે તો એવી તો કોઈ ઘાત જ નથી એટલે આ જે પદ મળ્યા એ બધા એક્સની 5 ઘાત વાળા પદ મળ્યા આ જ રીતે તમને એક્સની 4 ઘાત માટે પણ પૂછી શકે એક્સની 3 ઘાત માટે પણ પૂછી શકે તો આ તમારા બધા એક્સની 5 ઘાત વાળા પદ છે બટ આ બધામાંથી એક કામ કરીએ એક્સની 5 કોમન કાઢી લઈએ બધામાંથી નીકળવાની તો છે જ તો કાઢી લઈએ ચાલો એક્સની 5 કોમન અંદર શું વધે માઇનસ તો માઇનસ 6c0 નો જવાબ 1 હા કે ના 7c5 નો જવાબ એટલે જ 7c2 અને 7c2 લખવું હોય તો 7 ગુણ્યા 6 ના છેદમાં 2 એની કેટલી ઘાત 6 ઘાત એની 6 ઘાત આગળ જાઓ તો પ્લસ 6c1 નો જવાબ 6 7c4 એટલે 7c3 એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એની 5 લખવાની 2x 2 લખવાના xની 5 ઘાત તો મેં 12 કાઢી લીધી છે આગળ જાઓ તો માઇનસ 62 નો જવાબ તો કે 6 ગુણ્યા 5 ના છેદમાં 2 7c3 નો જવાબ 7 6 5
છેદમાં 3 2 1 2 નો વર્ગ 4 2 નો વર્ગ બહાર નીકળે તો કે 4 એની 4 ઘાત હા કે ના x ની 5 બહાર આવી ગઈ ચાલો 63 નો જવાબ 6 5 4 છેદમાં 3 2 1 72 નો જવાબ 7 6 છેદમાં 2 એની 3 ઘાત ને 2 નો ઘન 8 x ની 5 તો બહાર નીકળી ગઈ હા કે ના એના પછીના સ્ટેપમાં તો કે માઇનસ 64 એટલે જ 62 અને 62 એટલે જ 6 ગુણ્યા 5 છેદમાં 2 71 નો જવાબ 7 એનો વર્ગ 2 ની 4 ઘાત એટલે 16 એની 4 ઘાત એટલે 16 એન્ડ લાસ્ટ 65 એટલે 61 અને 61 એટલે 6 760 નો જવાબ તો કે 1 લખવાની જરૂર નથી 2 ની 5 ઘાત એટલે 32 ગુણ્યા a હા કે ના x ની 5 તો બહાર આવી ગઈ આપતા જાવ સાદુરૂપ x ની 5 ઘાત ચાલો 7 સંગ અથવા 3 માઇનસ 21 a ની 6 ઘાત હા કે ના 3 દુ 6 6 કેન્સલ 7 પંચા 35 35 દુ 70 70 ગુણ્યા 6 420 વત્તા 420 a ની 5 ઘાત આ બાજુ જુઓ 3 દુ 6 6 કેન્સલ 2 ગુણ્યા 2 કેન્સલ 7 પંચા 35 35 દુ 70 70 ગુણ્યા 5 350 અને 350 ગુણ્યા 6 300 6 1800 એટલે 2100 સમથિંગ આવે છે કેટલા આવે છે 2100 સમથિંગ તો માઇનસ 2100 એની 4 ઘાત હા કે ના એની 4 ઘાત યાદ રહેશે પાક્કું એના પછી ચાલો આગળ અહીંયા સુધી કમ્પ્લીટ 3 દુ 6 6 કેન્સલ 2 ચોક 8 ઓકે 5 ચોક 20 5 ચોક 20 20 ગુણ્યા 42 ગુણ્યા 4 3360 વત્તા 3360 એની 3 ઘાત 2 તેરી 6 કરો ગુણાકાર 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 16 1680 1680 એનો વર્ગ અહીંયા પણ કેવા આવશે માઇનસ આ આવશે માઇનસ એન્ડ લાસ્ટ 32 ગુણ્યા 6 192 આ થઈ ગયો x ની 5 નો સહગુણક આવડશે હવે તમને કદાચ અહીંયા એમ કીધું હોય 1 છે a બરાબર 1 a બરાબર 1 તો a બરાબર 1 લઈ લો a બરાબર 1 લેતા આ x આ દાખલો તમારો પૂરો થઈ ગયો x ની 5 નો સહગુણક ઇઝ ઇક્વલ ટુ બધે 1 જ ને તો સાદરૂપ આપો -21 વત્તા 420 માઇનસ 2100 વત્તા 3360 માઇનસ 1680 વત્તા 192 171 આવે છે કેટલા આવે છે 171 જો a બરાબર 1 હોય તો a બરાબર 1 હોય તો કેટલા આવે છે 171 171 આવડશે પાક્કું કમ્પ્લીટ દેખાય છે x ની 5 ઘાત વાળા લીધા છે આ જ દાખલો તમારે બેઠો કરવાનો a બરાબર 1 ચલો આપી દઉં છું રકમ નવી 1 પ્લસ 2x ની 6 ઘાત ફરી નાખું 3 માઇનસ x ની 7 ઘાત માં x ની 6 ઘાતના સહગુણક ચાલો એ નહીં પણ એની જગ્યાએ કેટલા આપી દીધા 1 પણ અહીંયા 1 છે એની જગ્યાએ મેં આપી દીધા 3 કેટલા 3 યાદ રહેશે આ દાખલો તમારે કરવાનો બરાબર ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ